પાટણ શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બને તે દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. રામનવમીના પાવન દિવસે રાણકી વાવ રોડ પર નવી પોલીસ ચોકીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવનારી આ રાણકી વાવ પોલીસ ચોકીનું ખાતમુહૂર્ત સિદ્ધપુર ડીવાયએસપી કે પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. કાલિકા માતાજીના મંદિર સામે યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ અને શહેરના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અંદાજિત 22 લાખના ખર્ચે આ પોલીસ ચોકીનું નિર્માણ થવા જઈ રહ્યું છે, જેમાં પાટણના દાતાઓ અને બિલ્ડરોનો મહત્વપૂર્ણ સહયોગ રહેશે. પાટણ સિટી એ ડિવિઝન પીઆઈ કેજી ભોઈ સહિતના પોલીસ વિભાગના અધિકારીઓ પણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ નવી પોલીસ ચોકી કાર્યરત થતાં જ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે અને નાગરિકોને ઝડપી પોલીસ સેવા ઉપલબ્ધ થશે. રામનવમીના શુભ દિવસે ખાતમુહૂર્ત થતા લોકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. રાણીની વાવ પ્રખ્યાત વાવ આવેલી છે. અહીંયા રાજ્યના તેમજ આંતરરાષ્ટ્રીય ઘણા બધા જે વિઝિટર્સ છે એ મુલાકાત લેતા હોય છે. આમની સુરક્ષા છે એ પોલીસની દ્રષ્ટિએ પ્રાથમિકતામાં આવે છે. પોલીસ અધિક્ષક શ્રી પાટણ વિકે નાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ પાટણ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેજે ભોઈ સાહેબે આજે જે આ કાલિકા માતાના મંદિર સામેની જગ્યામાં ખાતમુહૂર્ત કરી રહ્યા છે, આ ચોકી માટે ઘણા લાંબા સમયથી પોલીસ અધિક્ષક સાહેબ તરફથી આ વિસ્તારમાં એક ચોકી કાર્યરત થાય એ બાબતે પ્રયત્નો કરવામાં આવી રહેલા હતા. આ જે ચોકી છે એ આપણે રાણીની વાવની નજીક બનાવી રહ્યા છીએ. અત્યારે પાટણમાં વિકાસના નવા પગલાં સાથે સુરક્ષાને વધુ મજબૂતી આપવાનો પ્રયાસ શરૂ થયો છે. આગામી સમયમાં આ પોલીસ ચોકી કાર્યરત થતાં જ શહેરના નાગરિકોને વધુ સુવિધાઓ અને સુરક્ષા મળશે. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.